આજ તો ભાજી જતા રાતના 8 ને આ કે હું આવરી મેં કીધું આવો પર હવારમાં મારે એકલાની હવાર પડી જતી ને આવી ગયો તો પાટીએ આવીને જોયું એટલે અહીં જોવા મળ્યું કાળું સ્પ્લેન્ડર લઈને રાધનપુર બાજુ નીકળવાનું કર્યું. બાઇક લઈને રાધનપુર જવાનું હતું પણ એવડું મોટું બાઇક ભાડી જાય એટલે ખોટું મારા બાઇક ને નજર લાગી એટલે મેં કીધા 70 રૂપિયાની ગાડી આપણે રેડી છે. ઓફિસે આવીને 7.5 કિલોના ગણપતિના કરી નાખ્યા દર્શન. મને મારું બેટું એવું લાગે ગાડલે જોઈ 100%. રાધનપુર પુલિયા ઉપર ચડી ગયા ને નીકળી ગયા કોયડા હમા. હજુ મગજમાંથી વેમ તો નતો જાતો લાગે છે ગાડલ જ પડે તને ખબર ના પડે મને તો કોલસા લાગે. કોયડામાં મારા હાથ મનનો પવિત્ર પગ પડે એટલે કોઈ ઘટે. કોણ શાલીન ખાડો ગળાયો છે હાથ પડદા ઉભા કરતા પાડી નાખી રા ભારે વિશાલીઓ બ્લોગર આવ્યો હતો એટલે ગાય એમ પોતે મને ઉભો રાખવા આખી રેલગાડી આડી કરી પણ હું ઉભો રહું ખરી ઠેકડું મારી નીકળી ગયો. બીજો દાડો હરખે હવારમાં ઉજ્યો નતો અને વાંકન કુકડીને બચ્ચું ભેંસો ભેગું સરતું હતું. એટલે આ તો કુકડીને બચ્ચું નહીં મરકીને બચ્ચું છે શેક નહીં. મને વિડીયો લેજી મારા કાળું કલીજા.